આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર હેડલાઇન છે, દેશના કિસાનોને 14,000 કરોડની સોગાદ. મોદી સરકારે પ્રથમ ડિજિટલ કૃષિ મિશન સહિત 7 યોજનાને મંજૂરી આપી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને 1202 કરોડ. ગુજરાતના સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન. કચ્છ મિત્રના પહેલા પાના પર બીજી એક હેડલાઇન છે, મેઘ તોફાનથી કચ્છને 700 કરોડની નુકસાનીનો પ્રાથમિક અંદાજ. ગિરીશ જોશી લખે છે, ખેતીવાડી ક્ષેત્રમાં 1.86 લાખ હેક્ટરમાં ધોવાણ. શરૂઆતથી સારા વરસાદને લીધે વાવેતર થઈ ચૂક્યું હોવાથી નુકસાન મોટું. પીજીવીસીએલ તંત્રના 1700 થાંભલા ક્ષતિગ્રસ્ત થતા મોટો પડકાર. 100 મુખ્ય રસ્તાઓ બંધ થતા સુધારણા શરૂ. નમક ઉદ્યોગમાં 100 કરોડનું નુકસાન થવાની ધારણા. કચ્છ મિત્રના છેલ્લા પાને કોઠારાના સમાચાર છે. કોઠારાની 3 દુકાન પર ખાતર પાડનારા નિશાચરો ઝડપાયા. 2 દુકાનના છતના છાપરા અને 1 દુકાનનું તાળું તોડી 21,000ની મત્તા ચોરી હતી. હું મનોજ સોની. સંદેશની હેડલાઇન છે, માતા વૈષ્ણવદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન. 2 મહિલા શ્રદ્ધાળુના મોત, 3 ઘાયલ. ભૂસ્ખલનથી કેટલાક યાત્રાળુઓ લોખંડના સ્ટ્રક્ચર નીચે દબાયા. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે રાજ્યમાં ભારે વરસાદના અસરગ્રસ્તોને ₹6.47 લાખ કેશ ડોલ્સ પેટે ચૂકવાયા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 670 પરિવારોને 21.17 લાખ ઘરવખરી નુકસાની સહાય ચૂકવાઈ. લાભાર્થીઓને ડીબીટી મારફતે સીધા બેંક ખાતામાં રકમ ચૂકવાઈ. સંદેશના અંદરના પાને સમાચાર છે કે વાગડમાં 20 કલાકમાં 3.3ની તીવ્રતાના 2 આંચકા. ભારે વરસાદનો સામનો કર્યા બાદ વાવાઝોડાના ભયમાંથી ઉગરેલા કચ્છના પેટાળમાં ભૂસ્તરીય સળવળાટે ચિંતા વધારી. ભૂસ્તર શાસ્ત્રીના મતે હળવા અને મધ્યમ આંચકા તીવ્રતાના આંચકાથી મોટા ભૂકંપનું જોખમ ઓછું. હું અમિકારિયા. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે, મોદીના 76,000 કરોડના સેમિકન્ડક્ટર મિશનમાં ટાટા સીજી પાવર બાદ હવે કેન્સ જોડાઈ. ગુજરાતમાં ચીપનો હવે ચોથો પ્લાન્ટ. 3300 કરોડનો પ્રોજેક્ટ, રોજ 60 લાખ ચીપ બનશે. અન્ય એક હેડલાઇન છે, પેરાઓલિમ્પિક્સ બેડમિન્ટનમાં નીતિશ કુમારે ગોલ્ડ. થુલાસીમાંથી યોગેશ કથુનાએ સિલ્વર જીત્યો. ભારતે બીજો ગોલ્ડ, ચોથો સિલ્વર જીત્યો. કુલ 11 મેડલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નુકસાન 27 કિલોમીટર, જ્યારે મરમ્મત 16 કિલોમીટરની થઈ. પંચાયતના 40.5 કિલોમીટર માર્ગને નુકસાન, 80% કામ પૂર્ણ. ગુજરાત સમાચારના પહેલા પાના પર હેડલાઇન છે, દેશભરમાં બુલડોઝર ન્યાય પર સુપ્રીમની બ્રેક. ભાજપ શાસિત રાજ્યોને ફટકો. કોઈના દોષિત હોવા માત્રથી તેના ઘર પર બુલડોઝર ન ફેરવી શકાય. સુપ્રીમ. બુલડોઝર ન્યાય અટકાવવા અનેક અરજીઓ. સુપ્રીમે દેશવ્યાપી ગાઈડલાઈન જાહેર કરવાની ખાતરી આપી. ગુજરાત સમાચારના અંદરના પાના પર આરોગ્યના સમાચાર. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાને અટકાવવા કચ્છમાં આરોગ્ય વિભાગની 350 ટીમો કામગીરીમાં જોડાઈ. ઘરે ઘરે મુલાકાત લઈ લોકોના આરોગ્યની તપાસ કરી રોગચાળાને ડામવા આરોગ્ય તંત્રએ લોકોને માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારમાં અંદરના પાને બીજી એક હેડલાઇન છે, માંડવીમાં ઇલેક્ટ્રિક કામ કરતા યુવકનું વીજ કરંટ લાગવાથી મોત. મુન્દ્રાની ભૂખી નદીમાં તણાઈ જતા મોટા કપાયાના યુવકનો જીવ ગયો. હું હર્ષા ઠક્કર. ગઈકાલના સાંધ્ય દૈનિક કચ્છોદયમાં પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો. તારીખ 1 સપ્ટેમ્બરથી પશુપાલકોને ખરીદ ભાવમાં પ્રતિ કિલો પેટે ₹800 મળશે. પશુપાલકોને માસિક ₹1 કરોડ વધારે મળશે.
નવા ભાવો 1 સપ્ટેમ્બરથી લાગુ પડશે. હું નીરજ મચ્છર. ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ. જીએસટીવીના સમાચાર. નીતિશ કુમારે પેરાલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે બેડમિન્ટનની મેન્સ સિંગલ SL3 કેટેગરીમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. પેરિસ પેરાલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનારો તે બીજો એથ્લેટ બન્યો. 2024 પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ 9મો મેડલ. નીતિશ પહેલીવાર પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યો હતો અને તેણે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. હવે તે પેરાલિમ્પિકની બેડમિન્ટન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો માત્ર ત્રીજો ભારતીય એથ્લેટ બની ગયો છે. તેના પહેલા પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં મેન્સ સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક 2024માં અત્યાર સુધી ભારતે શૂટિંગમાં 4 મેડલ જીત્યા છે. અવની લેખારાએ ગોલ્ડ, મનીષ નરવાલે સિલ્વર, મોના અગ્રવાલ અને રૂબીના ફ્રાન્સિસે બ્રોન્ઝ મેડલ. એથ્લેટિક્સમાં પણ દેશને 4 મેડલ મળ્યા. નિષાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર, યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર, જ્યારે પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર અને 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.